ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ તથા રોટરી ક્લબ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે આજે શહેરના અનેક વિસ્તારમાં સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું। સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ અને રોટરી ક્લબના પદાધિકારીઓએ એકત્ર થઈને ભુજના જ્યુબિલી સર્કલથી લઈને કલેક્ટર કચેરી સુધીના રસ્તાઓ પર સફાઈ કરી કચરો દૂર કરવામાં આવ્યો હતો। 35 જેટલા વિદ્યાર્થીઓએ જ્યુબિલી સર્કલથી કલેક્ટર કચેરી સુધી અનેક જગ્યાએ સફાઈ કરી હતી। ખાસ કરીને આ રોડ પર આવેલ ખાણીપીણીની દુકાનના કચરા જે જગ્યાએ ઠલવાય છે તે કચરાને પણ સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ઉપાડીને દૂર કર્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓએ બેન્કર્સ કોલોનીમાં જઈને રહેવાસીઓને સ્વચ્છતા અભિયાન ઝુંબેશથી પરિચિત કર્યા હતા। સમગ્ર દેશમાં ચાલી રહેલ સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ તથા રોટરી ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, નરેન ગોર, રાજ ચોથાણી, જાબિયા વોરા, મોક્ષિશ શાહ, રાજ ગુંસાઈ, પ્રિયા દામાણી, મેઘા શાહ, માનસી ઠક્કર સહિતના સભ્યો રોકાયા હતા। મારું નામ ચોથાણી રાજ છે। અમે સંસ્કાર કોલેજમાંથી આવીએ છીએ। સંસ્કાર સ્કૂલ રોટરી ક્લબમાં આયોજિત થયું છે આ। તો અમે એવો મેસેજ પાસ ઓન કરવાના છીએ કે સોસાયટીમાં અને સિટીમાં ગંદકી તો થવાની જ છે। એવી કોઈ જગ્યા નથી જ્યાં ગંદકી નથી થતી, બટ આ મેસેજ એવો પાસ ઓન કરીએ છીએ કે ગંદકી થાય છે પણ એને કચરાપેટીમાં ભેગો કરી અને જ્યાં જે ગંદકી ફેંકાય છે તો એવી રીતે ત્યાં ભેગો કરી કે ગંદકી બીજે ઠેકાણે ન ફેલાય। એક જ જગ્યાએ જ્યાં કચરો ભેગો કરીને જ્યાં આપણે કચરો નાખતા હોય ત્યાં નાખીએ। જેમ કે કોલોનીમાં ને બધા રહેતા હોય તો 5th ફ્લોર કે 4th ફ્લોર કે રહેતા હોય તો એ ડાયરેક્ટ ઉપરથી નીચે ઘા કરે। એમને એમ થાય કે વી થ્રો અવે, બટ એ થ્રો અવે તો થાય છે પણ એ આપણી ધરતી માતા ઉપર જ પડે છે। તો આપણે આખું જો સ્વચ્છતા રાખશું ને આપણી પોતાને જ ગંદકી તો ઘણી થાય છે કે જ્યાં ત્યાં ઘા કરશું તો એના કારણે જીવજંતુને પેદા થઈ ને ગાયોને ભેંસોને એ પણ અહીંયાથી પસાર થતા હોય, એ ખાઈ જતા હોય છે, તો એના કારણે એમને પણ તબિયતમાં પ્રોબ્લેમ થાય છે। તો આપણે બધાએ કચરો ભેગો કરી એવી જગ્યાએ નાખી કે કોઈને પણ તકલીફ ન થાય। આ અમારો મેઇન મેસેજ પાસ હતો। હમીસર પાસેથી ગાંધીજીનો પુતળો છે ત્યાંથી અમે સ્ટાર્ટ કર્યો, ત્યાંથી અમે રેલી કાઢી કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિને જે સ્ટાર્ટ થતો હોય છે તો એવી જ રીતે અમે એવી રીતે સ્ટાર્ટ કર્યો। ત્યાંથી રેલી કાઢી અને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર પાસેથી સ્ટાર્ટ કર્યો, ત્યાંથી ટાઉન હોલ પાસેથી સાફ સફાઈ સ્ટાર્ટ કરી અને આખો આ જ્યુબિલી સુધી સાફ કર્યો અને આ બેન્કર્સ કોલોનીમાં આવી ને અહીંયા પણ સાફ સફાઈ કરી। મારું નામ નંદન ગોર છે। અમે આજે આ કેમ્પેઇન ચાલુ કર્યું છે સ્વચ્છ ભારતનું। આનાથી પહેલાં પણ અમે 2-3 વાર આ કેમ્પેઇન સ્ટાર્ટ કરેલું જ છે। આ મારો 3rd ટાઈમ છે। અમે આનાથી પહેલાં જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર 2 ઓક્ટોબર જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ઇન્ડિયાને કીધું હતું કે સ્વચ્છ ભારત એવો નારો આપ્યો હતો ત્યારે અમે ફર્સ્ટ ટાઈમ ચાલુ કર્યું હતું। આ મારો 3rd ટાઈમ છે ને આનાથી પછી પણ અમે આ કરવાના છીએ। શેરી નાટક કરો છો એનો શું ઉદ્દેશ છે? શેરી નાટકનો ઉદ્દેશ એ છે કે તમે જે કચરો કરો છો તો કચરાને અમે સાફ કરીએ છીએ, અમે તમને બધાને અવેર કરીએ છીએ કે તમે કચરો ના કરો, તો અમે સાફ કરી જઈએ એના પછી પણ કચરો થાય જ છે। એવું નથી કે કચરો હટી જાય છે કે પછી કોઈ નથી કરતો, તો કચરો તો થવાનો જ છે પણ તમે હવે કચરો જે સાફ કરી જાય છે નગરપાલિકાવાળાના જે માણસો આવીને સાફ કરી જાય છે તો પાછો કચરો ન કરો, તમે સાફ કરી જાય તો તમે પ્રોપર એક ડસ્ટબિનમાં નાખો। તમે બધા એજ્યુકેટેડ છો, ભુજવાસી બધા એજ્યુકેટેડ છે, તો જેટલા એજ્યુકેટેડ છે એ બીજાને એજ્યુકેટ કરે કે જ્યાં કચરો છે ત્યાં કચરો ના કરે, ત્યાંથી સાફ કરે, બની શકે તો પોતે સાફ કરે, નકર નગરપાલિકાવાળા આવીને સાફ તો કરે છે તો એ જગ્યાને સાફ રાખે।